કઠિનમાં કઠિન હે માં દક્ષ રાજાએ તપ કર્યું છે તમને પ્રસન્ન કરવા માટે. માટે હે માં આપ શને દર્શન આપો. માને કાને અવાજ પડ્યો, માં 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 માં. દેવી લોકની અંદર આજે માં ઊભા થયા છે. માએ દેવી લોકમાંથી દ્રષ્ટિ કરી દક્ષનું તપ જોઈને માં આજે પ્રસન્ન થયા છે. અરે ધન્ય છે દક્ષ, તને ધન્ય છે, તે તો કઠિનમાં કઠિન તપ કર્યું છે મને પ્રસન્ન કરવા માટે. દેવતાઓ હાથ જોડીને આકાશમાં ઊભા છે. દક્ષ રાજા આકાશ સામે દ્રષ્ટિ કરી અને માં જગદંબાના દર્શનની રાહ જોઈ. દેવતાઓએ પ્રાર્થના કરી. દક્ષની પ્રાર્થનાથી આકાશની અંદર તેજનો ગોળો પ્રગટ થયો છે. દક્ષને ખબર પડી કે માં જગદંબા મને દર્શન આપવા માટે આવી રહ્યા છે. એટલો બધો પ્રકાશ પ્રગટ થયો છે. સૂર્ય એક સાથે ઉદય પામે, જે પ્રકાશ પ્રગટ થાય સૂર્ય સમપ્રભા. દક્ષની આંખો અંજાઈ ગઈ છે. દક્ષ પોતાની આંખો બંધ કરી દીધી. આકાશમાંથી તેજના ગોળાની સાથે માં જગદંબા દક્ષને દર્શન આપવા માટે આવી રહ્યા છે. દક્ષ આજે માને પ્રાર્થના કરે, હે માં હે માં હે માં 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 પ્રસન્ન થાવ. હે માં તેજોમય સ્વરૂપે નહીં પણ માં મને સૌમ્ય સ્વરૂપે, માં શાંત સ્વરૂપે તમે મને દર્શન આપો. આકાશમાંથી તેજના ગોળાની સાથે માં જગદંબા આદિશક્તિ માં ભવાની દક્ષની સામે પ્રસન્ન થયા છે. દક્ષને કહ્યું, હે દક્ષ માંગો માંગો, તમારા ઉપર પ્રસન્ન છું. દક્ષ રાજાએ માંગણી કરી છે, હે માં તમે જો મારા ઉપર પ્રસન્ન થયા હોય તો માં તમે મારી આંગણે પુત્રી બનીને પધારો. માને ક્રોધ આવ્યો છે. હે દક્ષ, હું આખા જગતની માતા છું, આખા જગતની જનેતા છું. હું કોઈની પુત્રી બની નથી ને હું કોઈની પુત્રી બનવાની પણ નથી. અરે દક્ષ, તારે બીજું કાંઈ જોતું હોય તું માગી લે. આખા જગતની માતા છું, આખા જગતને પ્રગટ કરનાર છું. અરે દક્ષ માગ, જલ્દી માગ, તારે શું જોઈએ છે? દક્ષ રાજાએ પરિવાર હાથ જોડીને માંગણી કરી, હે માં તમે જો મારી ઉપર પ્રસન્ન થયા હો માં તો મારા આંગણે આપ પુત્રી બનીને પધારો. અને માને કહ્યું, હે માં માએ કહ્યું, હે દક્ષ હજી તો સભ્યતા રાખ, હજી તારી પાસે સમય છે. તારે બીજું કઈ જોતું હોય તો તું માગી લે. બાકી હું કોઈની પુત્રી બની નથી, હું કોઈની પુત્રી બનવાની પણ નથી. માટે માગ, જલ્દી માગ. પણ દક્ષ રાજા આજે માના પગ પકડીને માના પગમાં આવટવા મળ્યો છે. માં માં માં, હે માં હે માં હે માં હે માં હે માં તમે મારા આંગણે પુત્રી બનીને આવો, બસ મારે બીજું કાંઈ ન જોઈએ. અને માં આજે દક્ષની પ્રાર્થનાથી પ્રસન્ન થયા છે. હે દક્ષ, તારી પ્રાર્થનાથી હું તારી ઉપર આજે પ્રસન્ન છું. પણ તારા આંગણે હું બનીને આવું ખરી, પણ એક શરત છે મારે. બોલ માં, જલ્દી બોલ માં. માએ કહ્યું, દક્ષ તારા આંગણે હું પુત્રી બનીને આવું, પણ હે દક્ષ તું જ્યારે તારા આંગણે મારું અપમાન કરીશ ત્યારે ત્યાં ત્યાં હું બળીને ભસ્મ થઈશ. તું જ્યારે ભાન ભૂલીશ, મારું અપમાન કરીશ ત્યારે ઘટના ઘટશે. દક્ષે કહ્યું, માં હું તારું કોઈ દિવસ અપમાન નહીં કરું. માં તું મારા આંગણે પુત્રી બનીને આવ. અને માં જગદંબા દક્ષની પુત્રી બનવા માટે તૈયાર થયા છે. માએ કહ્યું, તથાસ્તુ દક્ષ, તારા આંગણે હું પુત્રી બનીને આવીશ. જ્યાં દક્ષ અવસર આવે તારા આંગણે હું બાળકી બનીને આવીશ. જ્યાં દક્ષ તારું તપ અત્યારે પૂર્ણ થયું છે, અનંતર ધ્યાન થયા છે. માં પોતે દેવી લોકની અંદર જતા રહ્યા છે અને દક્ષે પોતાને તપ પૂર્ણ કર્યું છે. પોતાનું તપ પૂર્ણ કરીને પ્રદેશ નગરીના દ્વાર ઉપર આવ્યો છે. સમગ્ર નગરવાસીઓને તું બી નામ આવી જા ઘડી બસ દક્ષને મેં વરદાન આપ્યું છે. દક્ષના આંગણે મારે પુત્રી તરીકે, બાળકી તરીકે પ્રગટ થવાનું છે. સમગ્ર નગરવાસીઓ હાથ જોડીને માને પ્રાર્થના કરી રહ્યા છે. દક્ષને વીરણી માને પ્રાર્થના કરે છે. સમગ્ર દેવતાઓ આકાશમાંથી પ્રાર્થના કરે છે. ઋષિમુનિઓ માને પ્રાર્થના કરવા લાગ્યા છે, હે માં આપ દક્ષના આંગણે પ્રગટ થાઓ. દક્ષને વીરણીએ પ્રાર્થના કરી, માં આપ અમારા આંગણે પ્રગટ થાઓ.
દક્ષ અને વિરણની પ્રાર્થના સાંભળી આકાશમાંથી મા જગદંબા આદ્યશક્તિ મા ભવાની તેજના ગોળા સાથે ધીમે ધીમે તેજોમય સ્વરૂપે મા જગદંબા આદ્યશક્તિ મા ભવાની પ્રદેશ નગરીની અંદર આવવા લાગ્યા છે. દક્ષના આંગણાની અંદર તેજનો ગોળો સ્થિર થયો છે. દક્ષને વિરણની પ્રાર્થનાથી એ તેજના ગોળામાંથી અદ્ભુત એક પુત્રીનું પ્રાગટ્ય થયું છે અને એક પુત્રનું નામ સતી રાખવામાં આવ્યું છે. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી સમગ્ર નગરવાસીઓ જય જયકાર કર્યો. ઋષિ મુનિઓએ જય જયકાર કર્યો. બોલીએ સતી માતાની જય. દક્ષના આંગણાની અંદર વાજિંત્રો વાગવા લાગ્યા. જય જયકાર થવા લાગ્યો છે. મા જગદંબા આદ્યશક્તિ મા ભવાનીનું પ્રાગટ્ય થયું છે. દક્ષના આંગણાની અંદર સમગ્ર ભક્તો બોલવા લાગ્યા છે. દક્ષ જય રે આનંદ ભયો જય સતી માતાની. 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 દક્ષ જય રે આનંદ ભયો સતી માતાની. દક્ષ જય રે આનંદ ભયો જય સતી માતાની. દક્ષ જય રે આનંદ ભયો જય સતી
Oh
पापानि धर्मानुग्रहे कृतानि च तानि तानि विनश्यति प्रदक्षिणां पदे पदे नमो देवी महादेवी शिवाय सत्रं नमः नियतां प्रगतां नमो